ભાવનગર શહેરમાં સરદાર પટેલ સ્કૂલના શિક્ષકને શેરબજારમાં રોકાણ કરાવીને આશરે 53 લાખની છેતરપિંડી ઓનલાઈન કરી હોવાની પોલીસ ફરિયાદ સાયબર સેલમાં નોંધાઈ હતી। ભાવનગર સાયબર સેલમાં નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે સુરતના એક શખ્સને ઝડપી લીધો છે। સુરત ખાતે રહેતા 24 વર્ષીય ઘનશ્યામ કવાડને ઝડપીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। રિમાન્ડ દરમિયાન અન્ય લોકોના નામ ખુલે તેવી સંભાવનાઓ છે। ગઈ તારીખ 12 ઓગસ્ટના રોજ ભાવનગર રેન્જ સાયબર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે। એની હકીકત એવી છે કે ફરિયાદી ચેતનભાઈ જોશી જે પોતે શિક્ષક છે, એમને આરોપીએ એક એપ્લિકેશન ડાઉનલોડ કરવા કીધું હતું અને શેર બજારમાં મોટું વળતર આપવાની લાલચથી એ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ચેતનભાઈ જોશી પાસેથી આશરે 52 લાખ રૂપિયાનું ફ્રોડ થયેલ, જે બાબતે અહીંની કચેરી ખાતે આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ, જેની તપાસ ચાલુ હતી આઈજીપી સાહેબના સીધા સુપરવિઝન હેઠળ। અલગ અલગ ટીમ બનાવી અને ટેકનિકલ સોર્સિસ અને અંગત બાતમીદારો દ્વારા એની માહિતી મેળવી સુરત ખાતેથી એક આરોપીને પકડી લેવામાં આવેલ છે, જેનું નામ ઘનશ્યામ જયરામભાઈ કવાડ છે। એના એકાઉન્ટમાં L1 એટલે કે ફર્સ્ટ લેયરમાં ચોક્કસ એક એમાઉન્ટ મળી છે। એના આધારે તપાસ કરી અને અન્ય આરોપી સુધી પહોંચવા માટે નામદાર અદાલત પાસે અમે 5 દિવસના રિમાન્ડ મેળવેલ છે।